નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સિગરેટ લૂંટની તપાસ કરતી પોલીસને 4 વર્ષ બાદ કેસમાં વોન્ટેડ ફરાર આરોપીને ઝડપવામાં સફળતા મળી। પારડી શહેર પર ટોળાઈ રહ્યું છે જળ સંકટ। દાદા શરણમ પદયાત્રાનું આયોજન। રોયલ શેલ્ટર હોટલના હોલમાં ગણગોર ઉત્સવનું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ડુંગરી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વર્ષ 2021માં થયેલી કરોડોની સિગરેટની લૂંટની તપાસ કરતી પોલીસે 4 વર્ષ બાદ કેસમાં વોન્ટેડ ફરાર આરોપીને ઝડપવામાં સફળતા મળી છે। વલસાડ એલસીબી પોલીસે કરોડોની સિગરેટ ચોરીના કેસમાં ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ કરી વલસાડ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2021માં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના ડુંગરી નજીક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામની એક ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનમાંથી 1.26 કરોડ રૂપિયાની સિગરેટની લૂંટ થઈ હતી। આ મામલે વલસાડ જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ હતી। તપાસ દરમિયાન અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી। જો હેમરાજ કિરણસિંહ ઝાલા નામનો આરોપી વોન્ટેડ હતો। હેમરાજ છેલ્લા 4 વર્ષથી પોલીસના હાથે લાગ્યો ન હતો। જો કે વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના દેવાસ જઈને આરોપીને તેના વતનમાંથી ઝડપી ધરપકડ કરીને તેને વલસાડ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અત્યારે પોલીસ રિમાન્ડ હેઠળ છે। આથી આગામી સમયમાં આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સને 2021માં ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે ઈસ્ટ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે મુંબઈથી અમદાવાદ સિગરેટનો જથ્થાનો માલ જે છે ટ્રાન્સપોર્ટ થઈ રહેલો હતો એ ટ્રાન્સપોર્ટ માલની જે ટ્રક છે એને ડુંગરીના હાઈવે પાસે રોકી અને એમાંથી કુલ 1.27 કરોડ જેટલી જે સિગરેટના બોક્સ જે છે એને લૂંટી લેવામાં આવેલા હતા અને આ બાબતે જે છે ડુંગરી પોલીસ સ્ટેશનમાં સને 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસના કામે આ અગાઉ કુલ 6 આરોપીઓ જે છે આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે। એક આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલા જેનો ગુનાહિત ઇતિહાસ છે, જે મૂળ અત્યારે ટોર્ક ખુર્દ દેવાસ એમપી ખાતે રહેતો હતો, એ આરોપીની ડિટેલ એલસીબી ટીમને વર્કઆઉટ દરમિયાન મળી આવેલી અને જે અનુસંધાને એલસીબીની ટીમે જે છે એ જરૂરી ગુપ્ત બાતમીના આધારે એને આરોપી સુધી પહોંચી ગયેલી અને આરોપી જે છે એને પકડી પાડી ડુંગરી પોલીસ સ્ટેશનના આરોપી સોંપવામાં આવેલો છે। આરોપી પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આ આરોપી 1/4/2025 સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે। પારડી શહેર પર ટોળાઈ રહ્યું છે જળ સંકટ। પારડી શહેરને પાણી પૂરી પાડતી પાર નદીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો જથ્થો ઓછો થઈ જતા પારડી શહેર પર જળ સંકટ ટોળાઈ રહ્યું છે। રોટેશન મુજબનું પાણી આગળ જો ન આવે તો પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે। જોઈએ આ અહેવાલ। વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। પાર નદીના તટ વિસ્તાર પર બનાવેલા નગરપાલિકાના ડેમમાં પાણીનો જથ્થો નોંધપાત્ર રીતે ઘટ્યો છે। ઉનાળાની તીવ્ર ગરમીના કારણે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થયો છે। સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે। આ કારણે રોટેશન દ્વારા પાણી આપવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે। ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડવાના કારણે નદીમાં તળિયા જાતક દેખવા લાગ્યા છે। નદીમાં પાણીનો જથ્થો ખૂબ જ ઓછો થઈ રહ્યો હોય જેને લઈને આગામી દિવસોમાં માત્ર 7 દિવસ ચાલે એટલું જ પાણી નદીમાં બચ્યું, જેને કારણે પારડી શહેર પર જળ સંકટ ટોળાઈ રહ્યું છે। સમગ્ર મામલે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિમાંશુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ દ્વારા નહેરનો રિપેરિંગની કામગીરી હાલ અત્યારે ચાલી રહી છે, જેના કારણે રોટેશનનું પાણી આપવામાં વિલંબ થઈ રહ્યો છે। પરંતુ જે પ્રમાણે પાણીની સ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા આગામી 24 કલાકમાં પાણી પહોંચાડી દેવામાં આવશે અને હાલ પણ 15 દિવસ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો સંગ્રહ કરી લેવા આવશે અને નહેર વિભાગ દ્વારા આ પાણી શહેરમાં પહોંચાડવામાં આવશે અને શહેરના રહીશોને મર્યાદિત પાણી પુરવઠો મળી રહેશે તેવી સિંચાઈ વિભાગે વહેલી તકે પરિસ્થિતિ સુધારવાની ખાતરી આપી છે। અત્યારે અમારું રોટેશન બંધ હતું, કેનલનું રિપેરિંગ ચાલુ હતું। એ રિપેરિંગ પૂરું થઈ ગયું છે। 1 તારીખથી પાણીનું રોટેશન ચાલુ છે।
હાલ પંચલાઈ ડેમ પરથી ગઈકાલથી પાણી રિલીઝ કરેલું છે ને કલેક્ટર સાહેબની સૂચના મુજબ એ પાણી અત્યારે રિલીઝ કરી દીધેલું છે અને તે આવતીકાલે મોર્નિંગ સુધીમાં પાર નદી પાસે આવી જશે આપણે. અને અત્યારે કેટલા પાણીની આવક છે અને જો રોટેશન અને ડિલે થાય તો કઈ રીતની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા? આપણી પાસે 15 દિવસનું સ્ટોરેજ છે કે 15 દિવસ સુધી રોટેશન નહીં આવે તો પણ આપણે એમને પાણી પહોંચાડી શકીએ પાડી નગરપાલિકાનું. હવે હાલમાં પરિસ્થિતિ એવી છે કે રોટેશન એકવાર ચાલુ થઈ જશે પછી એમને કોઈ સંજોગે કાપ આપવામાં આવશે નહીં એવી પૂરેપૂરી બનતી પ્રયત્ન કરવામાં આવશે. હાલ પાર નદીની સ્થિતિ કઈ રીતની છે? હાલ પાર નદીની સ્થિતિ મિનિમમ પાણીનું લેવલ ચાલતું છે. એ આ રોટેશન જેવું ચાલુ થશે એટલે કાલે મોર્નિંગ સુધીમાં અહીંયા પાણી પહોંચી જશે પાર નદી પર. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દાદા શરણમ પદયાત્રાનું આયોજન. રોયલ શેલ્ટર હોટલના હોલમાં ગણગૌર ઉત્સવનું આયોજન. સ્વાગત છે. દાદા શરણમ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા રવેશિયા પાર્ક પતંજલિ સ્ટોર પાસેથી શરૂ થશે. દાદા શરણમ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા રવેશિયા પાર્ક પતંજલિ સ્ટોર પાસેથી શરૂ થશે. આરોહણ સેન્ટર મોરારજી સર્કલથી સી ટાઈપ રોડ, તેનાથી બ્લડ બેંક બી ટાઈપ, હરિયા હોસ્પિટલ સર્કલ, મંગલમૂર્તિ સર્કલ, ઉપાસના સ્કૂલ રોડ અને અંબા માતા મંદિરની પરિક્રમા કરીને સંપન્ન થાય છે. આ પવિત્ર યાત્રાનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્યું છે. ભક્તિ અને એકતામાં સાથે ચલીને અધ્યાત્મોને દાદાશ્રી સાથે જોડાવામાં મદદ કરીને આ યાત્રાને મદદગાર બનાવો. કહીશ કે 1 મિનિટ આપણને સમજાવે કે આજનો ઉદ્દેશ્ય શું છે અને એના પછી વિકાસજી આપણને માર્ગદર્શન આપશે કે આપણે કઈ રીતે ચાલવું જોઈએ, કે પદયાત્રામાં કઈ રીતે વ્યવસ્થિત રીતે આપણે ચાલશું કે એ શાંતિની જે મેસેજ છે એ શાંતિથી ચાલવાનો છે. એટલે આપણે જો અંદર વાત નહીં કરવાની, કે આપણે બધાએ જ મંત્ર ચાન્ટિંગ કરવાના, કે પછી આપણે જે કોણ એક જણ ડિવાઇન લાઇટ પકડે છે પછી કેવી રીતે રોટેશન કરવાનું, એ બધું જ માર્ગદર્શન આપણને મળશે. તો આપણે બધાએ ધ્યાન આપીએ. 5 મિનિટ ખાલી આપણે પહેલાં સમજી લઈએ, એના પછી આપણે દાદાશ્રીજી મંત્રનું ઉચ્ચારણ કરતાં આપણે ચાલુ કરશું આપણી પદયાત્રા. શ્રીકાંતજી. દાદા શરણમ ક્ષણો માટે
धीरे से अपनी आंखें बंद कर लेते हैं थोड़े क्षण के लिए। अब हम सभी को दादा बनना है ना? अगर दादा का प्रेम सभी को बांटना है तो दादा बनना पड़ेगा। तो दादा कैसे बनेंगे? बस अपनी आंखें बंद कर लेते हैं और हमारे हृदय में आपका हृदय में આપણા ઈશ્વરને યાદ કરીએ, મૈત્રીય દાદાશ્રીજીને આમંત્રિત કરીએ, આપણા હૃદયમાં એમનો ચહેરો, એમના ચરણને વિઝ્યુઅલાઇઝ કરીએ, એમની સાક્ષાત ઉપસ્થિતિનો અનુભવ કરીએ, આપણા હૃદયમાં આપણા દાદા એક પ્રાર્થના મૂકીએ એમને કે દાદા અમે બધા તારા આજે અંગ બનીને અહીંયા વાપીમાં પદયાત્રા શરૂ કરવા જઈએ છીએ. આમાં દરેક સેવકના માધ્યમથી તારો જ પ્રેમ જેટલા જન એ બાજુમાંથી અમે પસાર થાય બધા જ તારો પ્રેમનો અનુભવ કરે. તારી ધ્વનિ, તારી જ વાણી, તારો જ રૂપ, તારો જ સ્વરૂપ, તારી જ મીઠાશ, તારો જ સ્વાદ, તારી જ મહેક, તારી જ સુગંધ, તારો જ પ્રેમ, તારો જ સ્પર્શ, તારી જ નજર બધા પર પડે અમારા દ્વારા. અમે તારી છબી બની જઈએ અને બસ પ્રેમ જ પ્રેમ આખા વાપીમાં ફેલાવી શકીએ. એ આશીર્વાદ અમારી ઉપર વરસાવો. જ્યોતિરૂપાય. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો રોયલ શેલ્ટર હોટલના હોલમાં ગનગોર ઉત્સવનું આયોજન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિપ્ર મહિલા મંડળ વાપી દમણ સિલવાસાએ 28 માર્ચે રોયલ શેલ્ટર હોટલના હોલમાં ગનગોર ઉત્સવનું આયોજન કર્યું હતું, જેમાં 70થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ગનગોર અને ઈસનના સ્વાગતથી થઈ હતી, જેમાં સ્વાગત ગીત સાથે તેમની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. મહિલાઓએ ગનગોર માતાનું ગીતો ગાયા અને ઘણા સભ્યોએ તેમના સુંદર નૃત્ય દ્વારા ગનગોરને ખુશ કર્યા. પ્રમુખ કુસુમ પારીકે મહેમાનોનું સ્વાગત કર્યું અને મનીષા દાઈમા, અંજુ શર્મા, નિર્મલા દધેચ, રેખા શર્મા વગેરે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી. નાની છોકરી રુચિકાએ ગણેશ વંદનાનું પાઠ કરીને કાર્યક્રમની શાનદાર શરૂઆત કરી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ
રાજસ્થાન ખુરચન હતું, જે ધોળા મારુના પાત્રો દ્વારા સંપાદિત કરવામાં આવ્યું હતું, જે રમૂજી રાજસ્થાની કહેવાતો અને કહેવાતોથી ભરેલું હતું. સ્ટેજ સંચાલન પ્રીતિ ચોમલે કર્યું હતું અને આભાર વિધિ સેક્રેટરી મંજુ શર્માએ કરી હતી. जरा सो ऊंचो दिल गोरी पल्लो भीग जावे जरा सो पूरे जाजो जी जता तो लाजो तारारी चुनरी સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિગરેટ લૂંટની તપાસ કરતી પોલીસને 4 વર્ષ બાદ કેસમાં વોન્ટેડ ફરાર આરોપીને ઝડપવામાં સફળતા મળી. પાડી શહેર પર ટોળાઈ રહ્યું છે જળ સંકટ. દાદા શરણમ પદયાત્રાનું આયોજન. રોયલ શેલ્ટર હોટલના હોલમાં ગણગૌર ઉત્સવનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.